નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકે માં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, બ્રેકિંગ ન્યૂઝ જોવા મળેલી છે। ગુજરાત પોલીસ ભરતીની અંદર 12,472 નવી ભરતીને લઈને એક મહત્વની અપડેટ શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો? મહત્વની અપડેટ તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આ વિડીયો જોવાના છીએ। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના આવતી બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, મહત્વની અપડેટ છે, 12,472 ખાલી જગ્યાની ભરતી સીધી ભરતી કરાશે। પોલીસ દળની અંદર વર્ગ 3ના જગ્યાઓ માટે પરીક્ષા માટે પોલીસ ભરતી બોર્ડ પરીક્ષા લેશે। રાજ્યની અંદર પોલીસ વર્ગ 3ની જે ખાલી જગ્યાઓ જે છે તે માટે રાજ્ય સરકારે કાયમી પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે। આ બોર્ડના અધ્યક્ષ તરીકે અધિક પોલીસ મહાનિદેશક કક્ષાના આઈપીએસ અધિકારી સાથે અન્ય 4 સભ્યો રહેશે। નવનિયુક્ત બોર્ડની અધિક પોલીસ મહાનિદેશક કક્ષાના જે આઈપીએસ અધિકારી અધ્યક્ષ તેમજ અન્ય 4 સભ્યો રહેશે। આ જે વિદ્યાર્થી ભાઈ બહેનો, આ બોર્ડ જે છે એ બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટર 472 જગ્યાઓ, બિન હથિયારી કોન્સ્ટેબલ 6,600 જગ્યાઓ, હથિયારી કોન્સ્ટેબલ અને 3,302 જગ્યાઓ, હથિયારી જે વિદ્યાર્થી ભાઈ બહેનો કોન્સ્ટેબલ છે SRPFમાં 1,000, ત્યાર પછી જેલ સિપાહીની અંદર 1,013 તેમજ જેલ સિપાહી ફિમેલની અંદર 85 મળીને કુલ 12,472 જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે। તો એક વિદ્યાર્થી ભાઈ બહેનો, મોટી અપડેટ, પોલીસ ભરતીમાં વર્ગ 3ની અંદર 12,472ની ભરતી આવશે અને પોલીસ ભરતી બોર્ડ આ પરીક્ષા લેશે। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।